દ્વારકા જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી, 7 રીઢા ગુનેગારો પર ગુજસીટોક મુજબ કાર્યવાહી હાથ ધરી। મીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગનો પર્દાફાશ થયો। મુખ્ય સૂત્રધાર સહિત કુલ 7 સભ્યો ઝડપાયા। ગેંગ નાણાં ઉઘરાણી, ધમકી અને હિંસા કરતા હતા। પોલીસને ગુપ્ત માહિતી પરથી ઓપરેશન સફળ બનાવ્યું। મીઠાપુર પોલીસ, ટેકનિકલ સેલ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી। આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો। ગુનાથી મેળવેલી આવકના પુરાવા પણ મળી આવ્યા। આ ગેંગ વેપારીઓ અને માછીમારો પાસેથી રૂપિયા ઉઘરાવતા। પોલીસની કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં રાહતનો માહોલ। તાજેતરમાં 7 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 7ની ધરપકડ કરવામાં આવેલ છે અને 7 હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રહેલા છે। જે 7 આરોપી છે એ પૈકી 2 મુખ્ય સૂત્રધાર છે। એમાં કિશનભા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર, આ બંને જે છે એ મહાકાલ કરી અને એક ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવાના, જો પૈસાની ઉઘરાણી કરે તો એને મારવો। બેંક એકાઉન્ટના કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને લોકોનું ખાતું ખાલી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો। સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતારાથી 24 વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી પડાયો। પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો। જામતારાના રાજેશ નામના આરોપીએ 1-2 નહીં પણ 2000થી વધુ લોકોના ખાતા સફાચટ કરી નાખ્યા। જેમાં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના ખાતામાંથી કારોબાર લોન લઈ રૂપિયા 5.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી। પોલીસે 2000થી વધુ કોલ ડિટેલ તપાસતા ઠગાઈના તાર ઝારખંડના જામતારા સુધી પહોંચ્યા હતા। આરોપીની પૂછપરછમાં જામતારામાં જંગલ વિસ્તારમાં બેસીને ચોરીના ફોન તેમજ સિમ કાર્ડ દ્વારા લોકોને ઠગાઈ માટે કોલ કરતો હતો। દેશભરમાં 2018 જેટલા લોકોને નિશાન બનાવ્યા હોવાનો ખુલાસો થયો। આ ઉપરાંત ઠગાઈ માટે 15 મોબાઈલ અને 7 સિમ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું પણ ખુલ્યું। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે। જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે, પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય, ફરીથી અનેક આવા સીડીઓ તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે। ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે 15 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને 7 જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે। પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ